હાય ગાઈસ, કેમ છો? તો આજે અમે જાહુલભાઈ બંને ગળા જઈ રહ્યા છીએ અને જાહુલભાઈ પોણી પીવે રહ્યા છે. જો જળ સેવા એ જ પ્રભુ સેવા. અને પછી આ પડ્યું આપણું બાઇક, તો બન્યા રહેજો. તો મિત્રો આપણે હવે આજ તો દાદાના દર્શને જવાના હતા અને જાહુલભાઈ એક મસ્ત મજાનું દાદા હનુમાનનું સોંગ ગાવાના છે. તો એમાં મિત્રો કેવું ગાશો? અહીંયા જઈને આપણે પડાવી છે શ્રીફળ મંદિરે જઈ અહીંયા આજ તો પબ્લિક વચ્ચે ગાવાનું છે. તો મિત્રો આગળ કન્ટિન્યુ બ્લોગ ઉપર બને રહેજો. તો મિત્રો અમે રસ્તામાં હવે ગાઈસ, તો અમે પ્રસાદી લઈ લીધી છે. હવે દર્શન કરવા જો શ્રીફળ મંદિર. જય શ્રી રામ મિત્રો. તો આજે આપણે ગળા આવ્યા હતા ને દર્શન કરવાની બહુ જ મજા આવી છે. અને જાહુલભાઈ આપણને એક ગીત સંભળાવી દે છે. જાહુલભાઈ હે મારો હડમન તારું સપનું પૂરું કરશે હે મારો દાદો તારું સપનું પૂરું કરશે. તારો લાખોનો પગાર કેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ. તો જય માતાજી મિત્રો. ખરેખર બહુ જ મજા આવી ગઈ છે. જાહુલભાઈ આપણને દાદાનું મસ્ત સોંગ સંભળાવ્યું છે. બીજું સોંગ સંભળાવવાના છે. તો સંભળાવો જાહુલભાઈ આપણે. હે ગેવાર રૂડે ગોમે હનુમાન બેઠો હાજરા હાજુ. ગેળારે ગોમે રૂડો દાદો બેઠો હાજરા હાજુ. અરે દુખિયા આવે તારા રે આસરે દુખડા દૂર રે કરે. તો ગાઈસ, બહુ જ મજા આવી ગઈ. જાહુલભાઈના અવાજ બહુ જ મસ્ત છે અને ગાય પણ જોરદાર છે મિત્રો. તો મિત્રો આ વિડીયોને શેર કરો અને સપોર્ટ કરો મિત્રો. તમે પણ એકવાર ગેળા દર્શન તમે એકવાર જરૂર દર્શન કરવા આવજો. તમારા ધારેલા કામ ગેળાવાળો હનુમાન પૂરા કરશે. તો કોણ મિત્રો આ શનિવારે આવ્યા હતા કોમેન્ટ કરો. જાહુલભાઈ ધૂપ કર્યું તમે? બધા ધૂપ થાય. તો મિત્રો આપણે ગેળા ગામની અંદરમાં ચેલાભાઈની સરસ મજાની કટલેરી આવી છે, બજરંગ કટલેરી સ્ટોર્સ મિત્રો. તો બધી અલગ અલગ વેરાયટીમાં તમને કટલેરીને લગતું સામાન મળી જશે. રમેકડા તથા છોકરાઓને દડા ફૂટવેલ એવું બધું મળી જશે મિત્રો. તો જોઈ શકો છો આ છે આપણા ચેલાભાઈ અને સરસ મજાની આઈટમો બધી વ્યાજબી ભાવે આપે છે મિત્રો. તો અમે પણ દર ફેરે આવીએ ત્યારે અહીંયા જ આવીએ છીએ અને તમે પણ ગેળ આવો તાર મિત્રો આ કટલેરીની જરૂર મુલાકાત લેજો મિત્રો. જોઈ શકો છો મિત્રો તમામ ભાઈની કટલેરીની અંદરમાં આઈટમો મળી જશે. જાહુલભાઈ તમે શું કહેશો? હું તો તમને એટલું જ કહું છું કે તમે જ્યારે ગેળા દર્શન કરવા આવો ને ત્યારે ચેલાભાઈની
દુકાનની મુલાકાત લેજો અને અહીંયા દરેક પ્રકારની વસ્તુ મળી જશે. અને વેળા આવો ત્યારે જરૂર આ દુકાનની મુલાકાત લેજો. જય દાદા, જય શ્રી રામ.